હેલો મિત્રો, સ્વાગત છે તમારું પોલિટીનો પાર્ટ 1 હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડનો વિડીયો લઈને હું આવેલો છું. હવે વાત કરીએ બંધારણ. બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન એ શબ્દ કોન્સ્ટિટ્યુટ પરથી ઉતરી આવેલો છે, ગ્રીક વર્ડ. એનો મિનિંગ છે તે સ્થાપવું. આજે આપણે ભારત દેશની જ વાત કરીએ તો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારતને બી પોતાનો દેશ ચલાવવા માટે કોઈ એક સોર્સની જરૂર હતી કે ભાઈ ભારત ચાલશે કેવી રીતે. તેના માટે એક કોન્સ્ટિટ્યુશનની રચના કરવામાં આવેલી છે. એ રીતે કોન્સ્ટિટ્યુશન એટલે શું કે એક અધિકારિક દસ્તાવેજ છે કે જેને અનુસાર સરકાર કઈ રીતે કાર્ય કરશે, કયા નિયમો બનાવશે, બરાબર, કે દેશને કેવી રીતે આગળ વધારશે, એ બધું જ એમાં લખેલું હોય. એને કોન્સ્ટિટ્યુશન કહેવાય છે. હવે કોન્સ્ટિટ્યુશન બી કેવું છે કે ભારત દેશની જ વાત કરીએ તો કોન્સ્ટિટ્યુશનની અંદર આપણે કાર્યપ્રણાલીને 3 ભાગમાં વહેંચેલી છે. એક ધારાકીય સભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા. આ 3 વસ્તુમાં કેવું હોય છે કે નિયમ બનાવવા, નિયમને લાગુ કરવા અને નિયમોનું ઉલ્લંઘન થાય તો એને તમે જસ્ટિસ સુધી પહોંચાડી શકો. એ 3 પ્રકારમાં આપણે વિભાજિત કરેલું છે. હવે વાત કરીએ આપણે કોન્સ્ટિટ્યુશનની તો કોન્સ્ટિટ્યુશન એમ 2 પ્રકારમાં હોય છે. એક લેખિત કોન્સ્ટિટ્યુશન, એક અલેખિત કોન્સ્ટિટ્યુશન. હવે જે લેખિત કોન્સ્ટિટ્યુશન કોને કહેવાય? એવું નથી કે બંનેમાં લખવું નથી હોતું, પણ લેખિત કોન્સ્ટિટ્યુશન એટલે કે કેવું કે ચોક્કસ ટાઈમ ને ચોક્કસ સમય દ્વારા એક ચોક્કસ ટાઈમ કાઢીને જો લખેલો હોય. એટલે પાયાના નિયમો. આપણે ભારત દેશની જ વાત કરીએ તો ભારત દેશનું કોન્સ્ટિટ્યુશન કેવું છે કે આપણા ભારતના ઘડવૈયા હોય તેને શાંતિથી સમજી કરીને પછી લખેલું છે. એટલે કે એ કાર્યની, એ દેશની જેટલી બી કાર્યપ્રણાલીઓ છે એ બધું એક જ દસ્તાવેજમાં લેખિતમાં અવેલેબલ હોય. એને લેખિત કોન્સ્ટિટ્યુશન કહેવાય. જેમ કે આપણા ભારત દેશનું છે, અમેરિકાનું છે, જાપાનનું છે, આ બધા લેખિત કોન્સ્ટિટ્યુશનના ઉદાહરણ છે. હવે વાત કરીએ અલેખિત કોન્સ્ટિટ્યુશન કે જ્યારે બ્રિટન અને આપણે શું કહેવાય ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં કેવું છે કે ત્યાં કોઈ લેખિત કોઈ ચોક્કસ પુરાવો નથી, પણ ત્યાંની સરકાર દ્વારા અમુક કેસ ચલાવવામાં આવે, કાં તો અમુક નિયમો માટે કોર્ટમાં કેસ ચાલતા હોય, કાં તો સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ નિયમોનું સ્થાપન કરવામાં આવે તો એને જ એ લોકો કોન્સ્ટિટ્યુશન તરીકે સમજી લે છે. એટલે કે તમે સમજી રહ્યા છો કે કોન્સ્ટિટ્યુશનમાં જે સ્ટેપ બાય સ્ટેપ કેસ ચાલતા હોય, કાં તો સ્ટેપ બાય સ્ટેપ સરકાર દ્વારા, કાં તો કોઈ રૂઢિવાદી અધિવૃત્તિ દ્વારા તે લોકોને લાગુ કરવામાં આવે તો એવા કોન્સ્ટિટ્યુશનને શું કહે છે? અલેખિત કોન્સ્ટિટ્યુશન. બરાબર. હવે વાત કરીએ આપણે કોન્સ્ટિટ્યુશનના કાર્યો. તો કોન્સ્ટિટ્યુશનના મુખ્ય આપણે ભારત દેશને સમજીએ કે આપણા ભારત દેશનું કોન્સ્ટિટ્યુશન છે એનું મુખ્ય કાર્ય શું છે. તો એક તો સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવશે, કાં તો સરકાર જે પણ કાર્યપ્રણાલી કરી રહી છે તે સ્પષ્ટ કરે છે. એટલે કે શાસનનું માળખું કેવું હશે તે દર્શાવવામાં આવે છે. પછી નાગરિકોના અધિકાર અને સ્વતંત્રતા પર તે પોતે દર્શાવવામાં આવેલા નિયમો દર્શાવે છે. કાં તો ભવિષ્યમાં કોઈ બી શાસન માળખાનું નિર્માણ કરવું હોય, કાં તો તેનું વિભાજન કરવું તો કેવી રીતે થશે એ દર્શાવવામાં આવે છે. બરાબર. પછી ભારત દેશનું કોન્સ્ટિટ્યુશન કાર્ય કેવી રીતે કરશે, કેવી રીતે નહીં કરે, સરકારનો ઉદ્દેશ્ય શું છે, બધું સ્પષ્ટ કરે છે. બરાબર. હવે આપણે વાત કરીએ સીધું ભારતના બંધારણનો વિકાસ. હવે ભારતના બંધારણના વિકાસની વાત કરીએ તો ભારત એ 200 વર્ષ સુધી બ્રિટન અંગ્રેજોના શાસન પર રાજ કરીને ગયા છે. એટલે કઈ રીતનું એ લોકોનું શાસન હતું ને કઈ રીતનું ભારત દેશે બંધારણ ઘડવામાં એ લોકો મદદરૂપ થયા એ બધું જ આની અંદર આપેલું છે. હવે આપણે વાત કરીએ તો આમ જોવા જઈએ તો બ્રિટિશ કંપની ભારતની અંદર 1608માં આવેલી, પણ તે પોતાના સત્તા સ્થાપવામાં ક્યારથી આવી કે બક્સરનું યુદ્ધ થયું ત્યારથી. એટલે આપણે ભારતના શાસનને આપણે સમજવા માટે 2 ભાગમાં વિભાજિત કરેલું છે. એક કંપની શાસન અને એક ક્રાઉન શાસન. એટલે કંપની શાસન એટલે શું કે 1773થી 1858 સુધીનો જે પ્રણાલીનો ભાગ હતો ને એ આપણો કંપની શાસનમાં વિભાજિત કરેલો છે. અને 1858થી ભારતની સ્વતંત્રતા સુધીનો જે ભાગ પડેલો છે એ આપણે ક્રાઉન શાસનમાં આપેલો છે. હવે એમાં અમુક એક્ટ પાસ કરેલા છે. તો હવે એક્ટ શું છે, શેના માટે લાવવામાં છે, એમાં ભારત દેશને શું ફાયદો થયો, બ્રિટિશરોને શું ફાયદો થયો, એ બધું જ એક્ટ થ્રુ આપણે સમજવાની કોશિશ કરીશું. હવે ફર્સ્ટ આપણે વાત કરીએ આપણે કંપની શાસનની. તો હવે કંપની શાસનમાં કેવું છે કે 1764માં પ્લાસીના યુદ્ધ પછી જો બક્સરનું યુદ્ધ થયું તેમાં બંગાળના નવાબ મીર કાસિમ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે યુદ્ધ થયું હતું. હવે આ યુદ્ધમાં શું થયું કે 1764 એટલે કે 22 ઓક્ટોબર 1764ના દિવસે કંપની પોતે જીતી ગઈ અને પોતે એક કરાર કર્યો જેને ઇલાહાબાદની સંધિ કહેવામાં આવે છે. હવે આ સંધિ દ્વારા કંપનીને બંગાળ
અને તેના આજુબાજુના પ્રાંતો એટલે કે ઓડિશા અને બિહાર આવા રાજ્યોમાં દીવાનીની સત્તા આપી. દીવાની એટલે કે કર વસૂલ ઉઘરાવવાની સત્તા આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવામાં આવી. હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ વસ્તુની સત્તા લઈને 1765થી 1772 એટલે કે આ 7 વર્ષના ગાળામાં એ લોકોએ અઢળક પૈસો કમાયો. અઢળક પૈસો એટલે કે જેવી રીતે આપણને હિસ્ટ્રીમાં ખબર છે કે જ્યારે પોર્ટુગીઝો નીકળ્યા હતા તો પોર્ટુગીઝો એક ભારત તરફ વળ્યા હતા અને જે ફ્રેન્ચ લોકો હતા એટલે કે સ્પેનના લોકો એ લોકો એટલે અમેરિકા તરફ વળ્યા હતા. તો જે અમેરિકા સુધી ગયેલા તો એ લોકોએ શું કરેલું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જોડે વ્યવહાર તોડી નાખ્યો અને પોતે કહી દીધું કે અમે અલગ પ્રાંતમાં રહીશું. એટલે એ લોકોએ અમેરિકાનું નિર્માણ કર્યું. એ રીતે ભારત દેશની અંદર જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિઓ કામ કરતા હતા ત્યારે એ પણ એક સત્તાના લોભી થઈ ગયા હતા. સત્તાના લોભી એટલે કે ભારત દેશ પર શાસન કરવું, પૈસા ઉઘરાવવા, કર વ્યવહાર ઉઘરાવવા, પોતાનો પ્રાઇવેટ ધંધો કરવો, પ્રાઇવેટ વેપાર કરવો. તો એમાં કેવું કે એ લોકો તો માલામાલ થઈ ગયા પણ કંપનીને જે પ્રમાણેની આવક થવી જોઈએ આવક નથી થતી. એટલે 7 વર્ષ પછીના ગાળામાં શું થયું કે કંપનીને ખબર પડી કે એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાના ઉપર જે આપણે બ્રિટન કોલોનીની વાત કરીએ કે બ્રિટન કોલોની જે આવી હતી તો એને ખબર પડી કે જો આપણે આ લોકોને ઢીલ આપીશું તો આ લોકો આપણું માનશે પણ નહીં અને પોતે એવું પણ બની શકે કે કંપની પોતે ભારત પર શાસન કરવા માંડે અને બ્રિટિશ સરકાર એવી ને એવી જ રહી જાય. એટલે એ લોકોએ રેગ્યુલેટિંગ એક્ટ લાવવાના ચાલુ કર્યા. તેમાં સૌથી પહેલો રેગ્યુલેટિંગ એક્ટ છે 1773 નિયામક ધારો રેગ્યુલેટિંગ એક્ટ. હવે આ એક્ટ પહેલીવાર કંપનીએ શું વિચાર્યું કે રાજ્યના કાર્યો કરવાની માન્યતા મળી. એટલે કે રાજ્યમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કેવી રીતે કાર્ય કરશે અને ભારત દેશ પર કેવી રીતે શાસન ચલાવશે એ પહેલીવાર નક્કી કરવામાં આવ્યું. પહેલીવાર એટલે કે અત્યાર સુધી ખાલી એ લોકો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું છે કે ક્રાઉન શાસન પાસે એટલે બ્રિટિશ સરકાર પાસેથી ખાલી વેપાર કરવાની પરમિશન લઈને આવી હતી. એટલે લોકોને ખાલી વેપાર કરવાની જ છૂટ આપવામાં આવેલી. પણ હવે બ્રિટિશ સરકારે શું નક્કી કર્યું કે તમે હવે અહીંયા વેપારની સાથે સાથે અહીંયા રાજકીય કાર્યો પણ કરી શકશો. તો આવી માન્યતા ક્યારથી મળી? રેગ્યુલેટિંગ એક્ટ 1773થી. હવે શું થયું કે એ લોકોએ અહીંયા ગવર્નર જનરલ બનાવ્યા. ગવર્નર જનરલ એટલે કે પહેલાં પણ હતા જ. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલાં અહીંયા જ્યારે શાસન કરતી હતી ત્યારે આપણી પાસે એ લોકો પાસે 3 સરદાર હતી. એક બોમ્બે પ્રેસિડેન્સી, એક ઓડિશા પ્રેસિડેન્સી અને એક અહીંયાની બંગાળ પ્રેસિડેન્સી. તો આ 3 પ્રેસિડેન્સીમાં એ લોકો વર્ક તો કરી જ રહ્યા હતા. પણ હવે આ લોકોએ શું કર્યું કે બંગાળનો જે પ્રેસિડેન્ટ જે ગવર્નર જનરલ હતો એને શું કરી દીધો ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવી દીધો. એના તે બંગાળ એટલે કે બોમ્બે પ્રેસિડેન્સી અને ઓડિશા પ્રેસિડેન્સી આ બધા કોને આધીન થઈ ગયા? ગવર્નર જનરલ ઓફ બંગાળને. હવે ગવર્નર જનરલ બંગાળ આખા ભારત દેશનું શાસન તો કરી શકે નહીં. એટલે એના માટે એ લોકો શું કર્યું એક પરિષદનું નિર્માણ કર્યું જેમાં 4 જણા નિયુક્ત કરવામાં આવ્યા. હવે આ 4 જણા નિયુક્ત ક્યાંથી થતા હતા? બ્રિટનમાંથી. એટલે બ્રિટનથી એ લોકો એને કેવું કરતા હતા ગવર્નર જનરલને સપોર્ટ કરતા હતા. હવે એ રીતનું કાર્ય ચાલુ થયું. પછી આની અંદર શું રેગ્યુલેટિંગ એક્ટમાં આવ્યું તમને ડિટેલમાં બતાવું કે પહેલાં તો એ સમજીએ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ આ બે વસ્તુ છે શું. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટર એ બ્રિટનની અંદર બેસતું હતું અને બોર્ડ ઓફ ડાયરેક્ટરનું કાર્ય શું હતું કે જેવી રીતે આપણે અહીંયા ભરતીઓ બહાર પડે છે એવી રીતે ત્યાં ઇન્ડિયા માટે ભરતી બહાર પડતી હતી. એટલે કે કેવું કે બ્રિટનના લોકો એ વિચારતા હતા કે મારો છોકરો ઇન્ડિયામાં જઈને કામ કરે. એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટરનું કાર્ય શું હતું કે જે રાજકીય કાર્યવાહીના જે સદસ્યોનું નિર્માણ એટલે રાજકીય કાર્યો માટે જે ભારત દેશની અંદર જેટલા બી કેન્ડિડેટનું અહીંયા જ્યારે ઇનપુટ થતું હતું તે બધું કવર કોણ કરી આપતું હતું? કોર્ટ ઓફ ડાયરેક્ટર. હવે કોર્ટ ઓફ ડાયરેક્ટરનું કાર્ય એ હતું એટલે કોર્ટ ઓફ ડાયરેક્ટરની સ્થાપના કરવામાં આવી અને કોર્ટ ઓફ ડાયરેક્ટર દ્વારા જે બી સદસ્યોનું ભારત દેશમાં સ્થાપના કરવામાં આવતી હતી તે એ લોકોને 5 વર્ષ કાં તો બ્રિટિશ સમ્રાટ સાથે ત્યાં સુધી તેમને હટાવી શકાતા નહોતા. બરાબર. હવે બીજું શું હતું કે બક્સરના યુદ્ધ પછી જે પોતાનો પ્રાઇવેટ ધંધો કરતા હતા તે પ્રાઇવેટ ધંધાને પ્રતિબંધ કરવામાં આવ્યો. પછી 1764માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જે ક્યાં સ્થાપવામાં આવી? કલકત્તામાં. એટલે કલકત્તા આમ જોવા જઈએ તો કલકત્તા સિટીની સ્થાપના કોણે કરી છે? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. બરાબર. તેના મુખ્ય ન્યાયાધીશ ફર્સ્ટ કોણ હતા? એલેક્ઝા ઇમ્પે. અને એના દ્વારા 3 અન્ય ન્યાયાધીશોની બી નિમણૂક કરવામાં આવી હતી. પણ આ જે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી એ
કંઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે નહીં પણ આપણા ભારતીયો માટે કરવામાં આવી હતી. અને ભારતીયોની ઉપર જો કોઈ પણ જાતનું દબાણ કે કશું બી થાય તો ત્યાં કોર્ટની અંદર કેસ કરી શકતો હતો, કાં તો કેસ માટે જઈ શકતો હતો. પણ આપણી બિચારી પબ્લિક એટલી બધી એજ્યુકેટેડ કે એટલી બધી હતી નહીં કે જે આટલું બધું કરી શકે. એટલે આ તો ખાલી નામ માત્રની જ કોર્ટ હતી. પછી કંપની દ્વારા જે ભેટ એટલે કે કેવું રાજા મહારાજાઓ પોતાનું શાસન સાચવી રાખવા માટે કેવું કરતા હતા કે બ્રિટિશ કર્મચારીઓને ભેટ આપે, સોગાદ આપે, જમીન આપે, એટલે એ બધી ભેટો લેવાનું બંધ કરાવડાવી દીધું. બરાબર. અને હવે બીજું કે શું કે જે ગવર્નર જનરલ મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સીના હતા એને ગવર્નર જનરલને આધીન કરી દીધા, એટલે કે ગવર્નર જનરલ ઓફ બંગાળ એને આધીન કરી દીધા. અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતું? વોરન હેસ્ટિંગ. હવે નેક્સ્ટ સુધારક ધારો એટલે કે એક્ટ ઓફ એમેન્ડિંગ. હવે એક્ટ ઓફ એમેન્ડિંગનું બીજું નામ શું છે? એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એક્ટ ઓફ સેટલમેન્ટનું મિનિંગ શું છે કે આની અંદર શું કરેલું છે કે ગવર્નર જનરલ, પછી જે ગવર્નર જનરલની પૂરી આખી પેનલ હતી, તેના અધિકારીઓ છે, તેના કર્મચારીઓ છે, આ બધાને માટે ભારતમાં જો કોઈ પણ કાર્ય કરે, એટલે કે એ લોકો ભારતમાં રહીને બ્રિટિશ સરકાર તરફથી જો અહીંયા કોઈ પણ જાતનું એની હદમાં જે કોઈ કાર્ય કરશે તો એના માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. આ નક્કી કરવામાં આવ્યું. એટલે કે એ લોકો માટે કોઈ પણ જો એ લોકો પોતાની કાર્યપ્રણાલીની અંદર, એટલે કે તો વર્કિંગ પ્રોફેશનની અંદર જો અહીંયા કોઈ પણ જાતનું કાર્ય કાં તો કોઈ પણ જાતની સોંપણી કરવામાં આવે તો એના માટે સુપ્રીમ કોર્ટની અહીંયા ભારતની સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ જાતનો કેસ ચલાવી શકાશે નહીં. અને બીજું એવું નક્કી કરવામાં આવ્યું કે ભારત દેશમાં જે પણ નિયમો બનાવવા આવે એ બધા નિયમો અહીંયાના ધાર્મિક અને સામાજિક રીતિ રિવાજોને ધ્યાનમાં લઈને જ બનાવવામાં આવશે. એનો જ ફાયદો ઉઠાવીને આ લોકોએ મુસ્લિમ અને હિન્દુ આ બેને અલગ કરવાનું ત્યારથી જ ચાલુ કરેલું છે. પછી આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. હવે પિટ્સ ઇન્ડિયા એક્ટ શું છે કે રેગ્યુલેટિંગ એક્ટની અંદર અમુક દોષ રહી ગયા હતા. દોષ એટલે કે એવું સમજો કે અમુક એવા તથ્યો રહી ગયા હતા કે જેમાં ગવર્નર જનરલને પૂરેપૂરી તાકાત આપી દેવામાં આવી અને હજુ બી થોડી ઢીલ હતી કે જેનો ફાયદો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ ઉઠાવી રહ્યા હતા. એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટનો ધારો પાસ કરવામાં આવે. હવે તત્કાલીન બ્રિટિશના પ્રધાનમંત્રી પિટ્સ ધ યંગર આણે સંસદમાં એ એક્ટ રજૂ કર્યો જે 1784માં પસાર થયો. આથી તેને પિટ્સનો ધારો કહેવામાં આવે છે. હવે પિટ્સનો ધારો કોના દ્વારા? એટલે કે વોરન હેસ્ટિંગની સમાજવાદી નીતિના કારણે કંપની સંસદ વચ્ચે મતભેદ ઊભા થયા હતા. મતભેદ એટલે કે કેવું કે આ લોકોએ કાઉન્સિલરની રચના કરી હતી, એટલે કે જે ગવર્નર જનરલ ઓફ બંગાળ છે તે કોને આધીન છે? કાઉન્સિલરને. કેમ કે કાઉન્સિલર દ્વારા જે પણ નિયમો પાસ કરવામાં આવે તો એ બધાનું જે આપણે જે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ પાવર કહેવાય તો એક્ઝિક્યુટિવ તરીકે ગવર્નર જનરલ બંગાળે એ ભારત દેશમાં લાગુ કરવાનો હોય. પણ આની વચ્ચે મતભેદ ઊભા થયા એટલે પિટ્સ ધ યંગરે આ એક્ટ પાસ કર્યો અને પિટ્સ ધારો તરીકે તેને ઓળખવામાં આવ્યો. બરાબર. હવે એના મુખ્ય વસ્તુ શું છે, કઈ કઈ વસ્તુ એમાં કરવામાં આવી તે નીચે આપેલી છે કે કંપનીમાં રાજનૈતિક અને વ્યાપારિક કાર્યોને અલગ કરવામાં આવ્યા. એટલે કે કેવું કે એક તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે બે પાવર હતી. એક તો એ પોતે અહીંયા વેપાર પણ કરી રહી હતી અને રાજનીતિ પણ કરી રહી હતી. તો હવે આ એક્ટ દ્વારા શું છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફક્ત ખાલી વેપાર કરવાની જ પરમિશન આપવામાં આવી અને જે તમારી રાજનીતિ કરવાની સત્તા છે એ કોણ જોતું હતું? બ્રિટિશ કંપની એટલે બ્રિટિશ સરકાર જોતી હતી. એટલે એમાં શું કરવામાં આવ્યું કે 6 કમિશનરોની એક શું કહેવાય નિયંત્રણ બોર્ડ બનાવવામાં આવી. એને શું કહેવાય છે? બોર્ડ ઓફ કંટ્રોલ. એટલે કે હવે તમને ખબર પડી ગઈ. કોર્ટ ઓફ ડાયરેક્ટર શું કરતું હતું કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે પણ કર્મચારીઓ છે એની નિમણૂક કોણ કરતું હતું? તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટર. અને જે બોર્ડ ઓફ કંટ્રોલ છે એ ત્યાંની રાજનૈતિક કાર્યવાહીને જોવાનું કામ કોણ કરતું હતું? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ જોતું હતું. બરાબર. હવે આજે 6 જણની પેનલ બનાવવા આવી. એમાં એક તો તમારો હતો કાઉન્સિલર ઓફ એક્ઝિક્યુટિવ, એટલે બ્રિટિશનો રાજકોષ મંત્રી હતો. સેકન્ડ હતો સેક્રેટરી ઓફ સ્ટેટ. બરાબર. અને 4 અન્ય સમ્રાટો હતા કે જેની નિમણૂક કોણ કરતું હતું? તો કે બ્રિટિશ સરકાર કરતી હતી. એટલે કે આ 6 જણની પેનલ શું નક્કી કરતી હતી કે ભારત દેશની અંદર રાજનીતિ કેવી રીતે ચાલશે આ નક્કી કરવાનું કામ બોર્ડ ઓફ કંટ્રોલ કરતી હતી. એટલે એક આ વસ્તુ સ્થાપવામાં આવી. બીજું કે ભારતના અધિકૃત પ્રદેશો એટલે કે
ભારત દેશની અંદર પૂરેપૂરી બ્રિટિશ સરકાર તો નથી, કેમ કે અમુક આપણે શું કહેવાય, રાજા મહારાજાઓના બી પોતાના રાજ્યો હતા. એટલે કે જે બ્રિટિશ કંપનીના અધિપ્રદેશો હતા, એટલે કે જે ભારત કંપનીના પ્રદેશોની વચ્ચે પહેલીવાર, એટલે કે ભારત સરકાર દ્વારા જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરી હતી, તેને પહેલીવાર નામ આપવામાં આવ્યું બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ. એટલે કે ભારતની અંદર જે બ્રિટિશ પ્રાંતના જેટલા બી વિસ્તારો છે એને પહેલીવાર ભારત દેશમાં નામ આપવામાં આવ્યું. બરાબર. પછી બીજું કે શું કે દેશી રાજાઓ વચ્ચે જે યુદ્ધમાં જે સંધિ થઈ હતી, જે 1857 સુધીમાં જેટલી બી સંધિઓ થઈ હતી, એ ગવર્નર જનરલને એ વસ્તુ નક્કી કરવામાં આવી કે જે બી સંધિ થઈ છે એને સ્વીકારી લેવાની અને એ લોકોને જે પણ ભથ્થું જે પણ આપવામાં આવે છે એ ચાલુ રાખવાનું. બરાબર. હવે બીજું કે ભારતમાં જે પણ અંગ્રેજ અધિકારીઓ હતા, કે જે આપણે નિયામક ધારામાં જોયું કે તે લોકોની ઉપર શું કહેવાય કે ભારતની સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવામાં નહોતો આવતો. તો આ વસ્તુને દૂર કરવા માટે એ લોકોએ શું નક્કી કર્યું કે ભારતમાં જે અધિકારીઓ ઉપર જે કેસ નથી ચાલતો, તો એને ઇંગ્લેન્ડની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એટલે કે અહીંયા જે પણ કર્મચારી અહીંયા 5 વર્ષની પોતાની ડ્યુટી પૂરી કરીને જાય અને જો કોઈ પણ જાતનું એની પર કેસ ચલાવવાની જો સરકારને જરૂર પડે તો એ કેસ ક્યાં ચલાવશે, તો કે ઇંગ્લેન્ડની અંદર, કે ઇંગ્લેન્ડ માટે એ લોકોની એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. હવે નેક્સ્ટ છે ધ એમેન્ડમેન્ટ એક્ટ 1786. બરાબર. હવે 1786માં શું છે કે 1786માં જ્યારે એટલે કે જે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી એનું નામ છે લોર્ડ કોર્નવેલિસ. તો હવે લોર્ડ કોર્નવેલિસે શું નક્કી કર્યું કે હું ગવર્નર જનરલની સાથે સાથે સેનાપતિ એટલે કે જે મિલિટરી પાવર છે તો કે એને પણ મારી પાસે શક્તિ રહેશે. એટલે કે બ્રિટિશ સરકારે પરવાનગી આપી દીધી કે વાંધો નહીં. અને બીજી એણે એક માંગણી કરી કે ગવર્નર જનરલના પરિષદનો બી જે પણ નિર્ણય લેશે, એટલે કે ગવર્નર જનરલનું જે બોર્ડ ઓફ ડાયરેક્ટ જે 4 જણની પેનલ હતી, તો કે 4 જણની પેનલ જે પણ નિયમો લેશે, પણ અમુક નિયમો એવા પણ હોઈ શકે કે જેનો તે જાતે પણ નિર્ણય લઈ શકે. એટલે કે ગવર્નર જનરલની પરિષદથી વિરુદ્ધ પણ પોતાનો કોઈ નિર્ણય આપી શકે. આવી માંગણી કોણે કરી? લોર્ડ કોર્નવેલિસે. તો બ્રિટિશ સરકારે એના માટે પરમિશન આપીને તેને અહીંયા ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવીને મોકલી આપ્યો. એટલે આ એમેન્ડમેન્ટ એક્ટની અંદર ખાલી આટલું જ હતું. પછી નેક્સ્ટ છે ચાર્ટર્ડ એક્ટ 1793. હવે જે લોર્ડ કોર્નવેલિસની પરિષદનો જે નિર્ણયો આપવામાં આવ્યા હતા, તો જે પ્રાંતના જે પણ શક્તિઓ હતી, બરાબર, એટલે કે ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે લોર્ડ કોર્નવેલિસ હતો, તો એની સરકારની સત્તા વધારવામાં આવી. એટલે કે જે લોર્ડ કોર્નવેલિસના પરિષદનો જે નિર્ણય બનાવવામાં આવ્યા અને જે એના અંદરના પ્રાંતો એટલે કે બોમ્બે પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી, એની ઉપર વધારે સત્તા સ્થાપવામાં આવી. વધારે સત્તા એટલે કે હવે ગવર્નર જનરલ ઓફ બંગાળ છે એ બંને પોતાની રાજ્યકીય પાવરો અને જે શું કહેવાય તમારી વેપારી પાવર, એ બધા કોને આધીન થઈ ગયા? ગવર્નર જનરલ ઓફ બંગાળના. એટલે ચાર્ટર્ડ એક્ટ 1793ની અંદર આ નક્કી કરવામાં આવ્યું. હવે ગવર્નર જનરલ પરિષદની અંદર એક કમાન્ડર ઇન ચીફ એની નિમણૂક કરવામાં આવી હતી. બરાબર. એટલે કે શું નક્કી થયું કે કમાન્ડર ઓફ ચીફની નિમણૂક છે એ ગવર્નર જનરલના પરિષદની અંદર અનિવાર્યતા સમાપ્ત કરી દેવામાં આવી. એટલે કે જે લોર્ડ કોર્નવેલિસને એમેન્ડમેન્ટ એક્ટ 1786ની અંદર જે સત્તા આપવામાં આવી હતી કે જે માણસ ગવર્નર જનરલ બનશે એ જ તેનો સેનાપતિનો મુખ્ય અધ્યક્ષ બનશે, તે વસ્તુ 1793થી સમાપ્ત કરી દેવામાં આવી. એટલે કે એના દ્વારા હવે જે પણ ગવર્નર જનરલ ઓફ બંગાળ બનીને આવશે તે કમાન્ડર ઓફ ચીફ તરીકે કાર્ય નહીં કરી શકે. એના માટે એક અલગ વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. બરાબર. હવે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો અને અન્ય કર્મચારીઓ કે જે પણ ભારત દેશની અંદર કાર્ય કરી રહ્યા હતા, તે બધાનો પગાર ક્યાં નક્કી કરવામાં આવે કે ભારતની તિજોરીમાંથી થશે. એટલે કે ભારત સરકાર દ્વારા ભારતની અંદર કાર્ય કરતા બ્રિટિશ સરકારને જે પણ રિવન્યુ પ્રાપ્ત થાય તે બધું જ ક્યાંથી આપવાનું? તે કે ભારતની તિજોરીમાંથી આપવાનું. બરાબર. પહેલાં એ લોકોને ક્યાંથી આપવામાં આવતું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતના જેટલા બી કર્મચારીઓ કામ કરતા હતા તો બ્રિટિશ સરકાર પોતે એ લોકોને વેતન ત્યાંથી ચૂકવતી હતી. બીજું શું નક્કી કરવામાં આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં વેપાર કરવામાં આવી હતી તે લોકોને વેપાર કરવાની સત્તા 20 વર્ષ માટે વધારી દેવામાં આવી. હવે આ અહીંયા એક કન્ફ્યુઝન છે કે લોકોને એવું થાય કે શું બીજી કોઈ મતલબ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય બીજું કોઈ અહીંયા વેપાર નથી કરતી? તો સાચી વાત છે,
બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ બ્રિટન તરફથી જેટલા પણ વેપારી મથકો અહીંયા ભારત દેશમાં આવ્યા હતા તે બધાની જવાબદારી કોની પાસે હતી તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. એટલે કે અહીંયા જે પણ ભારત દેશની અંદર બ્રિટન તરફથી જેટલા બી વેપાર થતા હતા એ ફક્ત ને ફક્ત ખાલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કરતી હતી. અને એ જ વસ્તુ માટે ત્યાં બબાલ પણ ચાલી રહી હતી કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તમે આટલું બધું કેમ સાચવો છો. એટલે હવે એ નક્કી શું કરવામાં આવ્યું કે દર 20-20 વર્ષ માટે એ લોકોની વેપાર કરવાની સત્તા વધારવામાં આવતી હતી. તો આ જે ચાર્ટર્ડ એક્ટ 1793ની અંદર પણ એ લોકોએ શું કર્યું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે 20 વર્ષની સત્તા વધારવામાં આવી. બરાબર. અને ગવર્નર જનરલના પરિષદના સભ્ય બનવું હોય તો ભારતની અંદર તમને 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કેમ ફરજિયાત કર્યું? કેમ કે જો તમે ભારત દેશની કલ્ચરને અને ભારત દેશના રીતિ રિવાજને નહીં ઓળખો તો તમે ત્યાંના ગવર્નર જનરલ કાં તો પરિષદના સભ્ય બનવા માટે લાયક નથી. એ રીતનું નક્કી કરવામાં આવ્યું ચાર્ટર્ડ એક્ટ 1793માં.